ટ્રિબ્યુનલનો મહત્વનો ચુકાદો સામે આવ્યો છે। અહીં સુરત મનપાની બિલ્ડિંગને વકફની મિલકત જાહેર કરવાના નિર્ણયને રદ કરવામાં આવ્યો। મનપાની મિલકતને વકફની મિલકત જાહેર કરવાના નિર્ણયને ટ્રિબ્યુનલે રદ કર્યો છે। વકફ બોર્ડે સુરત મનપાની મિલકતને વકફની મિલકત જાહેર કરી હતી। આ નિર્ણય ત્રુટિયુક્ત અને ગેરકાયદેસર હોવાનું ટ્રિબ્યુનલનું અવલોકન છે। તો અમદાવાદના વકફ ટ્રિબ્યુનલનો આ મહત્વનો ચુકાદો સુરત મનપાની બિલ્ડિંગને વકફની મિલકત જાહેર કરવાના નિર્ણયને અહીં રદ કરવામાં આવ્યો છે। મનપાની મિલકતને વકફની મિલકત જાહેર કરવાના નિર્ણયને ટ્રિબ્યુનલે રદ કરી દીધો છે। વકફ બોર્ડે સુરત મનપાની મિલકતને વકફની મિલકત જાહેર કરી હતી, ત્યારે આ નિર્ણય ત્રુટિયુક્ત અને ગેરકાયદેસર હોવાનું ટ્રિબ્યુનલનું અવલોકન છે। તો વકફ ટ્રિબ્યુનલને લઈને આ મહત્વનો ચુકાદો સામે આવ્યો છે। સુરત મનપાની જે બિલ્ડિંગ વકફની મિલકત જાહેર કરવાનો જે નિર્ણય કરવામાં આવ્યો હતો તેને અહીં રદ કરવામાં આવ્યો છે। મનપાની મિલકતને વકફની મિલકત જાહેર કરવાના નિર્ણયને ટ્રિબ્યુનલે આખરે રદ કર્યો છે। વકફ બોર્ડે સુરત મનપાની મિલકતને વકફની મિલકત જાહેર કરી હતી। આ વિશે વધુ જાણકારી મેળવી અમારા સંવાદદાતા તેજસ મહેતા ફોન લાઈનથી જોડાયા છે। જી તેજસ, શું મહત્વનો ચુકાદો વકફ ટ્રિબ્યુનલે આપ્યો છે? જી, વકફ ટ્રિબ્યુનલે જે ચુકાદો આપ્યો છે સૌથી મહત્વની બાબત સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનની ઇમારત જેને વકફ બોર્ડે જે વકફની મિલકત જાહેર કરી હતી તે રદ કર્યો છે અને સાથે ઘણા બધા અવલોકનો પણ કર્યા છે। અવલોકનોની અંદર મહત્વનું અવલોકન જે ટ્રિબ્યુનલે કર્યું છે તેની અંદર આ જે નિર્ણય છે તે ભૂલ ભરેલો અને ગેરકાયદેસરનું હોવાનું મનાયું છે। જે કુદરતી ન્યાયનો સિદ્ધાંત છે તેનું પણ વકફ બોર્ડે પાલન નહીં કર્યું હોવાનું પણ ટ્રિબ્યુનલે નોંધ્યું છે। આ ઉપરાંત મુગલસરાય નામની જે મિલકત છે તે મિલકતના લગતા જે ઐતિહાસિક પુરાવાઓ છે તેને પણ વકફ ટ્રિબ્યુનલે ધ્યાને લીધા। અંગ્રેજોના સમય પહેલાથી જ આ જે જગ્યા છે તેનો હક અને ભોગવટો સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનનો હોવાનું પણ વકફ ટ્રિબ્યુનલે માન્યું છે। આ ઉપરાંત જે શિલાલેખનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો અને જેના આધારે જે વકફ બોર્ડે નિર્ણય કર્યો હતો તેમાં મુતવલ્લીનો કોઈ ઉલ્લેખ નહીં હોવાની બાબત પણ નોંધવામાં આવી છે। એટલે આ તમામ પાસાઓ જે છે ઘણો વિસ્તૃત ચુકાદો ટ્રિબ્યુનલે આપ્યો છે, જેની અંદર ઘણા બધા મુદ્દાઓની છણાવટ કરવામાં આવી અને જે અપીલ છે સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનની તે મંજૂર રાખતો હુકમ વકફ ટ્રિબ્યુનલે કર્યો છે। જી આભાર તેજસ, તમામ જાણકારી આપવા માટે।